નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857 આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો, તેને યાદ રાખવાની જાદુઈ રીતો તથા ઓનલાઈન ટેસ્ટ વિશે આજે આપણે વાત કરીશું. તો શરૂ કરીએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પ્રશ્ન 1. મિર્ઝાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? જવાબ: મિર્ઝાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો હતો. પ્રશ્ન 2. ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? જવાબ: ભારતમાં ગવર્નર જનરલ કોર્નવોલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. આ પ્રશ્નને યાદ રાખવા માટે આપણે ખાલી ક શબ્દ સાથે કને જોડવાનો છે. ક થી યાદ આવે કોર્નવોલિસ અને ક થી જ યાદ આવે કાયમી જમાબંધી. આગળ પ્રશ્ન 3. કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? જવાબ: બક્સર યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. તો આ પ્રશ્નને યાદ રાખવા માટે આપણે માત્ર આ નાનું એવું વાક્ય યાદ રાખવાનું છે કે બકબક કર્યા વગર બંગાળનું મહેસૂલ આપી દે. શું કીધું? બકબક કર્યા વગર બંગાળનું મહેસૂલ આપી દે. તો બકબકથી યાદ આવે બક્સર અને બંગાળનું મહેસૂલથી યાદ આવે બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા. પ્રશ્ન 4. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? જવાબ: રૈયતવારી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા. તો એમનો અહીંયા ફોટો આપેલો છે. માની લો કે તમે એ સમયમાં હતા અને રૈયતવારી પદ્ધતિ આ થોમસ મુનરોજીએ લાગુ પાડી દીધી અને તમે એમને વાંહે રખડો છો અને એમને કહો છો કે ભાઈ ઊભો રે થોમસિયા, ઊભો રે, આ તે ખોટું કર્યું છે, ઊભો રે થોમસિયા, ઊભો રે. તો રેથી યાદ આવે રૈયતવારી પદ્ધતિ અને થોમસિયાથી યાદ આવે થોમસ મુનરો. પ્રશ્ન 2. ટૂંક નોંધ લખો. 1. બિરસા મુંડા. જવાબ: બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર ઈસવીસન 1875માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચારવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પ્રસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ એટલે કે બહારથી આવેલા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા હતા. આગળ પ્રશ્ન 2. રૈયતવારી પદ્ધતિ. જવાબ: 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસ એટલે કે ચેન્નઈના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણો આ મુજબ હતા. 1. જમીનનું વધારે પડતું મહેસૂલ. 2. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. અને 3. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું હતું. આગળ પ્રશ્ન 3. મહાલવારી પદ્ધતિ. જવાબ: મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1872માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતો. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થયા. આગળ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું? જવાબ: કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતે નક્કી કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર ખેડૂત પર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. આમ કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું. આ પ્રશ્નને યાદ રાખવા માટે આ નાનું એવું વાક્ય યાદ રાખવાનું છે કે મહેસૂલ કાયમ જમા કરાવી જ દેવું. તો મહેસૂલથી યાદ આવે મહેસૂલ અને કાયમથી યાદ આવે કાયમી જમાબંધી. મહેસૂલ હંમેશા જમા કરાવવાનો, તમારો પાક થાય કે ન થાય. પ્રશ્ન 2. 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી?
જવાબ: 18મી સદીમાં ભારતમાં ખેડૂતો મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનું ઉત્પાદન કરતા. બંગાળમાં રેશમનું પુષ્કળ ઉત્પાદન થતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાં નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી. ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે, જેની મોટી માંગ હતી. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી, એક નીજ અને બીજું રૈયતી, જેમાંથી મોટા ભાગનું ઉત્પાદન રૈયતી પ્રથાથી થતું. તેમાં ગળીના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતોને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતા. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો. આગળ, કપાસ એ પશ્ચિમ ભારતનો મુખ્ય રોકડિયો પાક છે. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળતા તેઓ પાયમાલ થવા લાગ્યા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદતા અને બજારમાં ઊંચા ભાવે વેચતા. ભારતના કાચા માલના કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા અને આ નીતિથી ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા બન્યા. વિહોણા એટલે વગરના, જમીન વગરના થઈ ગયા. આગળ, પ્રશ્ન 3. યુરોપિયન દેશમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી? જવાબ: કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપજતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપજતો ન હતો. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. ચોથું, અંગ્રેજ શાસનમાં જનજાતિની પ્રવૃત્તિઓ વિશે જણાવો. જવાબ: કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિના લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા. ગોળ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવવાનો અને તેને રંગવાના વ્યવસાય કરતા હતા. કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરી તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા. 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા. આથી તેમને જમીનના અધિકારો પણ મળ્યા હતા. આગળ, પ્રશ્ન 3. નીચેના આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. 1. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો અહીંયા આપણો જવાબ બનશે બી, 2 હતી. હવે આ પ્રશ્નને યાદ રાખવા માટે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ગળી શબ્દ જ 2 અક્ષરનો બનેલો છે. ગળી તો 1 અને 2, 2 અક્ષર એટલે કે 2 પદ્ધતિ. હવે પદ્ધતિ કઈ રીતના યાદ રાખવી? તો ગળી નીરે આપણે ગાયને ઝાર નાખવી, એવું બધું નાખવી, દાણા નાખવી. પણ અહીંયા ગાયને ગળી નીરે એટલું યાદ રાખવાનું. ગળી નીરે તો ગળીથી યાદ આવે ગળી, નીથી યાદ આવે નીચ અને રેથી યાદ આવે રૈયતી પદ્ધતિ. આગળ, પ્રશ્ન 2. ઈસવીસન 1820માં કયા 2 પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તો અહીંયા આપણો જવાબ બનશે બી, મુંબઈ અને મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ. તો હવે આ પ્રશ્નને યાદ રાખવા માટે તમારે આ ચિત્રને ખાસ જોવાનું છે. આને કહેવાય ગુજરાતીમાં મમરા. પરંતુ મુંબઈ કે ચેન્નઈ બાજુ જાય તો આને ઘણી વખત ઘણા લોકો મુરમુરે કહેતા હોય છે. મમરાને બદલે શું કે મુરમુરે. તો મુથી યાદ આવે મુથી યાદ આવે મુંબઈ અને રેથી યાદ આવે રૈયતવારી પદ્ધતિ. આગળ, પ્રશ્ન 3. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો અહીંયા આપણો જવાબ બનશે સી, સંથાલ. હવે આ પ્રશ્નને યાદ રાખવા માટે તમારે આ 2 ચિત્ર ઉપર થોડુંક ફોકસ કરવાનું છે, જોવાનું છે. આ બાજુ છે ઝાર, બરોબર? હાલો, ઝાર શબ્દ યાદ આવી ગયો. અને આ બાજુ એક બળદ આપેલો છે બહુ મોટો, બરોબર? તો જો એ આગળ આવશે તો એ ઝાર ખાઈ જશે. એટલે તમારા ઘરના કોઈ મોટા તમને એમ કહે છે કે ભાઈ ઝાર સંતાડ. શું કીધું? ઝાર સંતાડ. નકર ભાઈ ઓલું જે પ્રાણી આવ્યું છે એ ખાઈ જાય છે. તો ઝારથી યાદ આવે ઝારખંડ અને સંતાડથી યાદ આવે સંથાલ, બરોબર? સંથાલ જાતિ ઝારખંડ વિસ્તારમાં રહેતી હતી. આગળ, પ્રશ્ન 4. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો અહીંયા આપણો જવાબ બનશે એ, બિરસા મુંડા. આગળ, તો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. મને આશા છે કે તમને આ વિડીયોમાં ઘણું ખરું યાદ રહી ગયું છે અને યાદ રાખવામાં સરળતા પણ રહી છે. તો હવે ટેસ્ટ આપ્યું હોય તો નીચે લિંક આપેલી જ છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.